સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ઘેલી માતા મંદિરે રેલાવાડા દિવ્યાંગ એસોસિએશન દ્વારા દિવ્યાંગ હયાતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સંજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે હાજર દિવ્યાંગ ભાઈ બહેનો સરકાર દ્વારા મળતી વિવિધ સાધન સહાય અને યોજનાઓ અંગે માર્ગદર્શન અને માહિતી આપી હતી। દિવ્યાંગ એસોસિએશનના લીડર સુરેશભાઈ પંચાલ, ચંદુભાઈ પગી અને ભગોરા લાલજીભાઈએ મળીને મેઘરજ તાલુકાના તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને ફોન દ્વારા સંપર્ક કરી કેમ્પમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કર્યા હતા। કેમ્પ દરમિયાન તમામ દિવ્યાંગોના હયાતી કેવાયસી પ્રક્રિયાની કામગીરી પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। સુરેશભાઈ પંચાલની ટીમનું મુખ્ય લક્ષ્ય છે કે તાલુકાના છેવાડાના વિસ્તારોમાં રહેતા દિવ્યાંગ લોકો સુધી પણ સરકારની તમામ યોજનાઓ અને લાભો પહોંચે તે માટે ટીમ સતત મહેનત કરી રહી છે। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, મેઘરજ।